હેલો, ગુડ આફ્ટરનૂન. સ્વાગત છે આપ સૌનું લંચ ટાઈમમાં. હું યોમિકા આપની સાથે. ભારતીય બજાર મંથલી એક્સપાયરી સેન્સેક્સની હતી અને તમે જો ક્યાંક ને ક્યાંક આજે ફરી નિફ્ટીની એક્સપાયરી થયું એવું જ આજે રિપીટેશન આપણને જોવા મળ્યું છે. નિફ્ટી, બેંક નિફ્ટી, મિડ કેપ અને સ્મોલ કેપ દરેક જગ્યાએ નીચલા સ્તરે હાલ આપણે કારોબાર કરીએ છીએ. પરંતુ ઘણું બધું છે કે આજે લંચ ટાઈમમાં જ આપણે સમજવાનો પ્રયત્ન કરીશું. શરૂઆત હેડલાઇન્સની સાથે કરીશું. સેન્સેક્સની મંથલી એક્સપાયરીના દિવસ છે. માર્કેટમાં બંને તરફી મૂવમેન્ટ બાદ માર્કેટ ન્યૂનતમ સ્તર પર આવી પહોંચ્યું. નિફ્ટી 50 પોઈન્ટના ઘટાડા સાથે 25,400ની નજીક, તો સેન્સેક્સમાં પણ ભારે ઘટાડા બાદ 82,000ની નજીક લાલ નિશાનમાં કારોબાર. બેંક નિફ્ટીમાં પણ બંને તરફી મૂવમેન્ટ બાદ 200 અંકની વેચવાલી સાથે 60,800ના ન્યૂનતમ સપોર્ટ તરફ આવી પહોંચ્યો કારોબાર. ઇન્ડસઇન્ડ બેંક, બેંક ઓફ બરોડા અને આઈડીએફસી બેંકમાં જોવા મળી મામૂલી મજબૂતી. નિફ્ટી આઈટીમાં સતત 2 દિવસથી જોવા મળી રહી છે તેજી. આઈટી ઇન્ડેક્સમાં 1%થી વધુની મજબૂતી. ઇન્ફોસિસ, એચસીએલ ટેક અને ટેક મહિન્દ્રા નિફ્ટીના ટોપ ગેનર્સમાં. અન્ય આઈટી સ્ટોક જેમ કે પર્સિસ્ટન્ટ, ઓરેકલ ફાઇનાન્શિયલ સર્વિસીસ અને એમ્ફેસિસમાં પણ સારી મજબૂતી. નિફ્ટી ફાર્મા અને નિફ્ટી હેલ્થકેરમાં જોવા મળી સારી તેજીની ચાલ. બંને ઇન્ડેક્સમાં 1%થી વધુની મજબૂતી. મેક્સ હેલ્થકેર, સન ફાર્મા વાયદા બજારના ટોપ ગેનર્સમાં, તો અન્ય સ્ટોક્સ જેમ કે મેનકાઇન્ડ ફાર્મા, ઓરોબિંદો ફાર્મા, દિવિસ લેબ અને ઝાયડસ લાઇફમાં પણ સારી ખરીદારી. મિડ કેપ 100 અને સ્મોલ કેપ 100 ઇન્ડેક્સમાં શરૂઆતની મજબૂતી બાદ જોવા મળ્યું દબાણ. મિડ કેપ 100માં 70માંથી પોઝિટિવિટી સાથે કારોબાર, તો 30 સ્ટોકમાં ઘટાડા સાથે કારોબાર. વિશાલ મેગામાર્ટ, પર્સિસ્ટન્ટ અને મેનકાઇન્ડમાં મજબૂતી, તો એપીએલ અપોલોમાં કમજોરી સાથે કારોબાર. આવો દર્શક મિત્રો, સૌથી પહેલાં નજર કરી લઈએ કે હવે જ્યારે માર્કેટ ન્યૂનતમ સ્તર ઉપર આવી રહ્યું છે તો કયા મહત્વના સપોર્ટ છે કે જે અહીંયા આપણે ખાસ કરીને ફોકસ કરવો જોઈએ. સૌથી પહેલાં તો નિફ્ટી તમે જોશો તો 25,416, રાઈટ. અત્યારે આપણે કારોબાર કરીએ છીએ. 25,427 ગઈકાલનો લો હતો, જે ઓલરેડી આપણે તોડી ચૂક્યા છે. એટલે કે પરિસ્થિતિ તો સારી નથી જોવા મળી રહી. હવે 25,400 કે જ્યાં પુટ રાઇટર્સ છે, જો એ પણ તૂટે છે તો પ્રોબ્લેમ ક્યાંક ને ક્યાંક વધી શકે છે. 25,400 તૂટે તો ડાયરેક્ટ કયું આવશે લેવલ? 25,327, જે આપણે મંગળવારની જે એક્સપાયરી હતી મંથલી એક્સપાયરી નિફ્ટીની, ત્યારે તમે જો 25,327 આપણે સપોર્ટ લઈને ઉપર આવ્યા હતા. એટલે કે આજે ક્યાંક ને ક્યાંક જો પ્લસથી હવે દબાણ આવે છે તો એ લેવલ તરફ આપણને માર્કેટમાં એક ચાલ વધુ જોવા મળી શકે. અને બેંક નિફ્ટીમાં જેમ આપણે વાત કરી હતી તે છે 60,800નું લેવલ. પહેલાં પણ યાદ છે ને કે આપણે આ લેવલ ઓલરેડી તોડી ચૂક્યા. તો આપણે ચાર્ટ સાથે બતાવીશું નિફ્ટી, બેંક નિફ્ટી બંનેના. એમાં તમે જુઓ તો 60,800 બેંક નિફ્ટીમાં તમે જોશો તો એક દબાણ આપણને ત્યાં જોવા મળી રહ્યું છે. 60,880 આજુબાજુ છે. હવે 60,800 તૂટ્યું તો પ્રોબ્લેમ અહીંયા પણ હશે, કારણ કે તમે બેંક નિફ્ટીનો ડેલી ચાર્ટ નજર કરશો ને તેમાં છેલ્લા 3 દિવસથી એક જ તમે જોશો ને તે લેવલ સપોર્ટ આપી રહ્યો છે. ગઈકાલે લો કેટલો બન્યો? 60,816. એની પહેલાં 60,801 અને આજે પણ તમે જોશો તો 60,813. એટલે કે 60,800 લેવલ છે કે જે મલ્ટિપલ ટાઈમ્સ પ્રોટેક્ટ કરી રહ્યું છે. પરંતુ જો આજે ના કરે, તમે એની નીચે જાઓ છો તો પછી દબાણ ક્યાંક ને ક્યાંક વધી શકે છે. અને ઉપરની તેજી માટે સ્વાભાવિક છે કે 61,000 ઉપર 2 દિવસથી ક્લોઝિંગ આપી દીધી છે. આજે ફરીથી શું એવું કરે છે કે નહીં એ જરૂરથી ક્વેશ્ચન માર્ક રહેશે. પરંતુ નિફ્ટીમાં પણ 25,500 નીચે જો આજે ક્લોઝિંગ આવે છે તો જરૂરથી પ્રોબ્લેમેટિક સેલ ઓન રાઇસ માર્કેટ હજુ પણ આપણને જોવા મળી શકે છે. ત્યાં તો આપણે વાત થઈ કે નિફ્ટી અને બેંક નિફ્ટી કે જેમાં હાલ પરિસ્થિતિ સારી જોવા નથી મળી. મિડ કેપ, સ્મોલ કેપમાં પણ કંઈક આવું જ છે. પરંતુ આવો હવે આપણે જાણીએ કે આજના દિવસે સ્ટોક સ્પેસિફિક મુવમેન્ટ શું છે, કયા કયા સ્ટોક છે કે જે આજે મોસ્ટ હાઇલાઇટેડ તરીકે સામે આવી રહ્યા છે. તો જઈશું મારા સહયોગી મિરેલ આપણી સાથે જોડાઈ ગયા છે. મિરાલ, ગુડ આફ્ટરનૂન. જણાવો કે માર્કેટમાં તો ઉપલા સ્તરથી દબાણ છે. હાલ તમે જોશો તો મોટાભાગનું દરેક લાલ નિશાનમાં જોવા મળી રહ્યું છે. પરંતુ આ લાલ નિશાન વચ્ચે, સેન્સેક્સની મંથલી એક્સપાયરી વચ્ચે કયા કયા સ્ટોક છે કે જે આજે માર્કેટમાં મોમેન્ટમ બનાવી રહ્યા છે? જી જરૂરથી ઓમી, ગુડ આફ્ટરનૂન. અત્યારે જોવા જાઓ તો ઘણા બધા સ્ટોક છે જે અત્યારે તેજી અને મંદી કરતા સ્ટોક્સ તરીકે સામે આવી રહ્યા છે. તો પહેલાં તો આપણે વાત કરીએ નિફ્ટી 50ના કયા સ્ટોક છે જે અત્યારે તેજી કરતા સ્ટોક્સ તરીકે સામે આવી રહ્યા છે. તો પહેલો સ્ટોક તમારા ધ્યાનમાં આવશે ટાટા મોટર્સ પેસેન્જર વ્હીકલ. સ્ટોકમાં જોશો તો 2%થી વધારે તેજી સાથે કારોબાર દેખવા મળી રહ્યો છે. પછી જોશો ભારત ઇલેક્ટ્રોન તરફ નજર કરશો ત્યાં પણ 1%થી વધારે તેજી દેખવા મળી રહી છે. મેક્સ હેલ્થ તરફ નજર કરશો ત્યાં પણ 1%થી વધારે તેજી દેખવા મળી રહી છે. અને લાસ્ટ તમે જોશો એશિયર મોટર્સ છે, અદાની પોર્ટ છે, બંનેમાં સારી એવી તેજી દેખવા મળી રહી છે. તો ઓવરઓલ આ બધા સ્ટોક છે જે કંઈ ને કંઈ ન્યૂઝ કાં તો બ્રોકરેજ હાઉસીસ દ્વારા કંઈ ને કંઈ રેટિંગ અપડેટ કરવામાં આવેલા છે, જેના કારણે અત્યારે સારી એવી તેજી દેખવા મળી રહી છે આ સ્ટોકમાં. હવે આપણે વાત કરીએ નિફ્ટી 500ના કયા સ્ટોક છે જે અત્યારે મંદી કરતા સ્ટોક તરીકે સામે આવી રહ્યા છે. તો પહેલો સ્ટોક છે ટ્રેન્ડ. ટ્રેન્ડ તરફ નજર કરશો 1.81% ઘટાડા સાથે કારોબાર નોંધાઈ રહ્યો છે સ્ટોકમાં. પછી જોશો પાવર ગ્રીડ તરફ નજર કરશો ત્યાં પણ
56% ઘટાડા સાથે કારોબાર નોંધાઈ રહ્યો છે. પછી એનટીપીસી તરફ નજર કરશો ત્યાં પણ 1% વધારે ઘટાડા સાથે કારોબાર નોંધાઈ રહ્યો છે. પછી કોલ ઇન્ડિયા છે, ટાટા કન્ઝ્યુમર છે, બંનેમાં 1% વધારે ઘટાડા સાથે કારોબાર દેખવા મળી રહ્યો છે. તો ઓવરઓલ આ 5 સ્ટોક છે જે અત્યારે નિફ્ટી 50માં મંદી કરતા સ્ટોક્સ તરીકે સામે આવી રહ્યા છે. હવે આપણે વાત કરીએ નિફ્ટી 500માં કયા સ્ટોક છે જે અત્યારે સારી એવી તેજી કરી રહ્યા છે. તો પહેલો સ્ટોક છે એમાં તમે જોશો તો તેજસ નેટવર્ક્સ 13% વધારા સાથે કારોબાર દેખવા મળી રહ્યો છે. ઓવરઓલ કંપનીના ફંડામેન્ટલ પણ સારા છે. સાથે સાથે કેએસબી તરફ નજર કરશો ત્યાં પણ કંપનીના જે આજે પરિણામો આવ્યા હતા પરિણામો પછી સારી એવી તેજી દેખવા મળી રહી છે. 10%થી વધારા સાથે કારોબાર દેખવા મળી રહ્યો છે સ્ટોકમાં. ટ્રાન્સફર એન્ડ રેક્ટિફાયર તરફ નજર કરશો ઘણા ટાઈમથી ઘટાડો દેખવા મળ્યો હતો સ્ટોકમાં. અત્યારે સારી એવી તેજી દેખવા મળી રહી છે. 5%થી વધારે તેજી સાથે કારોબાર દેખવા મળી રહ્યો છે. મેનકાઇન્ડ તરફ નજર કરશો ત્યાં 4%થી વધારે તેજી છે. અને લાસ્ટ જોશો ડેટા પેટર્ન તરફ નજર કરશો ત્યાં પણ 4%થી વધારે તેજી દેખવા મળી રહી છે. તો ઓવરઓલ આ 5 સ્ટોક છે જે અત્યારે નિફ્ટી 500માં તેજી કરતા સ્ટોક તરીકે સામે આવી રહ્યા છે. હવે આપણે વાત કરીએ કે નિફ્ટી 500ના કયા સ્ટોક છે જે અત્યારે મંદી કરતા સ્ટોક તરીકે સામે આવી રહ્યા છે. તો પહેલો સ્ટોક છે હોમ ફર્સ્ટ ફાઇનાન્સ. આમાં પણ એક ન્યૂઝ આવેલા હતા જેમાં બ્લોક ડીડ થવાની છે આજે, જેના કારણે અત્યારે 5%થી વધારે ઘટાડા સાથે કારોબાર દેખવા મળી રહ્યો છે સ્ટોકમાં. પછી બીએસએનએલ ઇન્ટરનેશનલ તરફ નજર કરશો ત્યાં પણ 3%થી વધારે ઘટાડા સાથે કારોબાર દેખવા મળી રહ્યો છે. આ પણ સ્ટોક થોડા ટાઈમ પહેલાં તમે જોયો હોય તો સારી તેજીમાં હતો, અત્યારે પ્રોફિટ બુકિંગ છે એવું આપણે માની શકીએ છીએ. સાથે સાથે ઇફકોન તરફ નજર કરશો ત્યાં પણ 3%થી વધારે ઘટાડા સાથે કારોબાર દેખવા મળી રહ્યો છે. નિપોન લાઈફ તરફ નજર કરશો ત્યાં પણ 3.12%થી વધારે ઘટાડા સાથે અત્યારે કારોબાર નોંધાઈ રહ્યો છે. અને લાસ્ટ તમે જોશો મનપ્પરમ ફાઇનાન્સ તરફ નજર કરશો ત્યાં પણ 3%થી વધારે તેજી ઘટાડા સાથે કારોબાર દેખવા મળી રહ્યો છે. તો ઓવરઓલ દેખવા જાઓ તો આ 5 સ્ટોક છે જે અત્યારે નિફ્ટી 500માં મંદી કરતા સ્ટોક્સ તરીકે સામે આવી રહ્યા છે. તો યુમિક અત્યારે જોવા જાઓ તો સ્ટોક્સ જેમ આપણે માર્કેટમાં આપણે બંને તરફી ઉથલપાથલ જોવા મળી રહી છે એવી જ રીતે સ્ટોક્સમાં પણ નિફ્ટી 50 અને નિફ્ટી 500ના સ્ટોક્સમાં પણ એવી મોટી ઉથલપાથલ દેખવા મળી રહી છે. જી બિલકુલ, ખૂબ ખૂબ આભાર મિરલ આપનો માહિતી બદલ. સો આવો દર્શક મિત્રો, આપણે ઉથલપાથલ તો ઘણી બધી છે, મિક્સ પરફોર્મન્સ છે. મિક્સ પરફોર્મન્સ વચ્ચે હવે આવો પહેલાં તો સેક્ટર સ્પેસિફિક જ નજર કરી લઈએ કે સેક્ટર સ્પેસિફિક કઈ રીતનો આજે માર્કેટનો અંદાજ જોવા મળી રહ્યો છે. તો સૌથી પહેલાં આપણે નજર કરીશું તો નિફ્ટી આઈટી કે જેમાં તમે જો થોડીક મામૂલી મજબૂતી હજુ પણ વધી છે. સવારે સારી મજબૂતી હતી પરંતુ હાલ તમે જોશો તો હવે માત્ર 5%ની નજીક મજબૂતી છે. ઓટો સ્ટોક છે અહીંયા પણ તમે જો 5%ની મજબૂતી જોવા મળી રહી છે. પરંતુ દબાણ ક્યાં છે? દબાણમાં તમે જોશો તો આપણને ખાસ કરીને હાઇલાઇટ થતું જોવા મળશે. તો એ તમે જો તો સૌથી પહેલાં તો આપણને કન્ઝમ્પશન સરકારી સ્ટોક છે ત્યાં આપણને લાલ નિશાનમાં છે. સર્વિસ સેક્ટર છે, કન્ઝ્યુમર ડ્યુરેબલ આ બી જગ્યાએ લાલ નિશાનમાં કારોબાર છે. એફએમસીજી છે જે લાલ નિશાનમાં છે. ઇવન સરકારી બેંક પણ તમે જો ત્યાં પણ 5%થી વધારે હાલ નેગેટિવિટી જોવા મળી છે. ઇવન સરપ્રાઇઝિંગ વસ્તુ એ છે કે તમે જોશો તો આજે કોઈ પણ ઇન્ડેક્સમાં 1%થી વધારે પોઝિટિવિટી નથી કે 1%થી વધારે નેગેટિવિટી નથી. અને એ જ કારણે તમે જો માર્કેટ હાલ એક રેન્જ બાઉન્ડ જોવા મળી રહ્યું છે. સો મિક્સ પરફોર્મન્સ છે. 50% જેવા સ્ટોક ઇન્ડેક્સ એવા છે, સેક્ટર એવા છે કે જે લીલા નિશાનમાં છે. 50% જેવા સેક્ટર એવા છે કે જે લાલ નિશાનમાં છે. એટલે મિક્સ પરફોર્મન્સ વચ્ચે હવે માર્કેટ થોડુંક ડગમગાઈ રહ્યું છે. તો ડગમગાઈ વચ્ચે ઘણું બધું છે કે જે આપણે અહીંયાથી હજી બીજું સમજવાનો પ્રયત્ન કરીશું. તો આવો દર્શક મિત્રો, હવે આપણે આ તો વાત થઈ ગઈ સ્ટોક સ્પેસિફિક અને સેક્ટર સ્પેસિફિક. હવે વાત કરીએ કે બ્રોકરેજ હાઉસ દ્વારા કે જે મહત્વના જે રિપોર્ટ બહાર આપવામાં આવે છે, રેટિંગ અપગ્રેડ કરવામાં આવે છે તેની ઉપર પણ એક નજર કરી લઈએ. તો મારા સહયોગી અજય આપણી સાથે જોડાઈ ગયા છે. અજય, ગુડ આફ્ટરનૂન. જણાવો કે માર્કેટમાં આજે કયા રિપોર્ટ બહાર આવી રહ્યા છે બ્રોકરેજ હાઉસ દ્વારા, કયા સ્ટોક છે કે જે આજે રડાર પર આવી રહ્યા છે? જી બિલકુલ, ગુડ આફ્ટરનૂન યોમિક. તો ઓવરઓલ વાત કરીએ બ્રોકરેજ હાઉસીસ દ્વારા બહુ બધા રિપોર્ટ આજે આવે. ઓવરઓલમાં વાત કરીએ તો શરૂઆત અપાર ઇન્ડસ્ટ્રી, ત્યાં ઓવરઓલ આઈસીઆઈસીનો રિપોર્ટ આવ્યો છે. અપાર ઇન્ડસ્ટ્રી જો હમણાં નવા 52 ખાઈ બન્યા 10,000 પારા સ્ટોક ગયો તે હમણાં આઈસીઆઈસીનો રિપોર્ટ છે. રેટિંગ બાયના આપેલા છે. ટાર્ગેટ પ્રાઇસ હમણાં જોઈએ તો 12,750 મતલબ હાલના લેવલથી જુઓ તો આપણે જોઈશું કે ઓવરઓલ 15 થી 20% અપસાઇડના ટાર્ગેટ એ લોકો માની રહ્યા છે. ઇલેક્ટ્રિસિટી, ટ્રાન્સમિશન અને રિન્યુએબલ બિઝનેસમાં એમને જો તો ઓવરઓલ સારો ગ્રોથ અહીંયા એ લોકો કંપની માની રહી છે. એ સેગમેન્ટમાં જોઈશું આ બધા સેગમેન્ટમાં ડિમાન્ડ ક્યાંય ને ક્યાંય પોઝિટિવ છે, એના લીધે હજી બી ગ્રોથ આ લોકો કંપની માની રહી છે. નેક્સ્ટ આવનારા ક્વાર્ટરમાં જો તો ક્યાંય ને ક્યાંય આ ડિમાન્ડના લીધે આવક અને માર્જિનમાં મોટો પોઝિટિવ આપણને જોવા મળી શકે છે. અને ડોમેસ્ટિક માર્કેટમાંથી પણ પ્રીમિયમ સેગમેન્ટમાં પણ જોશું ડિમાન્ડ ક્યાંય ને ક્યાંય હજી પોઝિટિવ છે. ઓવરઓલ જો અપર ઇન્ડસ્ટ્રી સારું પરફોર્મન્સ આપણને સ્ટોકમાં જોવા મળી. હાલના લેવલથી એ લોકો જો હજી અપસાઇડના ટાર્ગેટ આપેલા છે 12,750ના ટાર્ગેટ માટે. સ્ટોક ક્યાંય ને ક્યાંય જો આજે પોઝિટિવ અને સાથે જ કારોબાર જોવા મળ્યો છે. તો અપર ઇન્ડસ્ટ્રી આ સ્ટોક બી જે ફોકસ કરીશું. નેક્સ્ટ આગળ વાત કરીએ તો આગળ રિપોર્ટ આવેલો છે મોતીલાલ ઓસ્વાલનો ક્રેડિટ એક્સેસ ઉપર. ત્યાં ઓવરઓલ જો ક્રેડિટ એક્સેસ ત્યાં બી જો રેટિંગ આપણને ઓવરઓલ બાયના છે. ટાર્ગેટ પ્રાઇસ આપણે જોઈએ તો 1600 આજુબાજુ ટાર્ગેટ પ્રાઇસ છે. જે બિઝનેસના પ્રોડક્ટ મિક્સમાં જે મજબૂતી જોવા મળી રહી છે એના લીધે સ્ટોકમાં પણ એ લોકો માની રહ્યા છે કે હજી બી અપસાઇડ આપણને જોવા મળી શકે છે. મેનેજમેન્ટ બી કંપની માટે પોઝિટિવ ગ્રોથ જોઈ રહી છે. કંપનીનો હેતુ જે રિટેલ ઇન્ફ્રાને લઈને સંતુલિત ઓવર જોઈશું. સિક્યોર અહીંયા એ લોકો માની રહ્યા છે કે હજી બી ગ્રોથ કંપનીમાં જોવા મળી શકે છે. અનસિક્યોર મિશ્રમાં પણ એમને જોઈશું
પ્રસ્તાવ અહીંયાથી કહે કે પોઝિટિવ છે અને પોર્ટફોલિયો મજબૂત બનાવવા માટે બી કહે જો ક્રેડિટ એક્સેસ અહીંયાથી ની જે નવી જે આવક છે એના માટે એ લોકો જે નવા ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને નવી પ્રોડક્ટ માટે એ તરફ આગળ વધી રહ્યા છે એટલે નવી આવક પણ અહીંયાથી એ લોકોની ગ્રોથમાં જોવા મળી શકે છે એટલે ક્રેડિટ એક્સેસ આ સ્ટોક બી છે અહીંયાથી પસંદ આવી રહ્યો છે તો 1600ના ટાર્ગેટ માટે ક્રેડિટ એક્સેસ આ સ્ટોક છે આજે કંઈ ફ્લેટ ટુ નેગેટિવ છે પણ ઓવરઓલ લોંગ ટર્મ માટે લોકો 1600ના ટાર્ગેટ માટે ખાસ કરીને અહીંયાથી ફોકસ કરીશું નેક્સ્ટ આગળ જોઈએ તો નેક્સ્ટ આપણે ઓવરઓલ જોઈશું તો મોતીલાલ ઓસ્વાલનો લોરસ લેબ ઉપર ઓવરઓલ રિપોર્ટ આવ્યો છે લોરસ લેબ આ બી સ્ટોક જો સારી મજબૂતી આપણને જો આ સ્ટોકે બતાવી છે આજે કે ફાર્મા હેલ્થકેર સેક્ટરમાં લોરસ લેબ બી જો 1-1.5% મજબૂતી જોવા મળી રહી છે રેટિંગ અહીંયા આપણે જો બાયના આપેલા છે ટાર્ગેટ પ્રાઇસ 1280 એટલે મતલબ અત્યારે જો 1040 આજુબાજુ ચાલી રહ્યો છે હાલના લેવલથી જો તો 20% અપસાઇડના ટાર્ગેટ છે CDMO દ્વારા કંપનીને આ મોટો ફાયદો જોવા મળી શકે છે અને સ્પર્ધકોના જે પણ એનામાં બી ટોપની પોઝિશન આપણને લોરસ લેબ છે એની જોડે જુઓ તો કસ્ટમર બેઝ અહીંયા સારો મોટો જોવા મળે છે કંપનીના પરિણામ બી જો લાસ્ટ ક્વાર્ટરના આપણને અનુમાન મુજબ સારા જોવા મળે છે અને માર્જિનમાં જો સારો મોટો ઇમ્પેક્ટ જોવા મળે છે અને ફોર્મ્યુલેશન સેગમેન્ટમાં બી જો કંપનીની આવક સારી ગ્રોથની આશંકા છે એટલે કે જો જે કંપનીની ડિમાન્ડ છે દવાને લઈને અને જે જોઈશું જે મંજૂરી મળી છે અને ક્વાર્ટરમાં બી જો ક્વાર્ટર આપણને ક્વાર્ટર 3ના પરિણામ બી પોઝિટિવ સાઇડ જ જોવા મળે છે એટલે કે લોરસ લેબ હજી બી એ લોકો પોઝિટિવ લઈ રહ્યા છે 1280ના ટાર્ગેટ સાથે હાલના લેવલથી જોશું 20% અપસાઇડના ટાર્ગેટ એ લોકો માન્ય છે તો લોરસ લેબ આ સ્ટોક બી છે ફોકસમાં આજે બી 1.5%ની મજબૂતી સાથે કે સ્ટોક કારોબાર કરી રહ્યો છે નેક્સ્ટ જોઈએ તો UBSનો પૂનાવાલા ફિનકોર્પ ઉપર રિપોર્ટ આવેલો છે પૂનાવાલા ફિનકોર્પ ઓવરઓલ જોઈએ તો NBFC કંપની છે પૂનાવાલા ફિનકોર્પ મિડ કેપ રેટેડ સ્ટોક છે આ બી સ્ટોક જો કે આજે 2%ની મજબૂતી સાથે કારોબાર જોવા મળ્યો છે તો રેટિંગ એમણે બાયના આપેલા છે ટાર્ગેટ પ્રાઇસ જોશો 640ના મતલબ હાલના લેવલથી જોઈએ તો 35% આજુબાજુ અપસાઇડના ટાર્ગેટ એ લોકો પૂનાવાલા ફિનકોર્પમાં જોવા મળે છે મજબૂત મેનેજમેન્ટના કારણે કે હજી બી ફાયદો જોવા મળી શકે છે લોન અગેન્સ્ટ પ્રોપર્ટી અને જે ગોલ્ડ લોન આપી રહી છે એમાં ડિમાન્ડ પૂનાવાલા ફિનકોર્પમાં એવો જો એમાં કસ્ટમ બેઝ પ્રમાણે સૌથી વધારે ડિમાન્ડ અને અહીંયાથી જોવા મળી છે અને આ ગોલ્ડ લોન અને જે લોન અગેન્સ્ટ પ્રોપર્ટીમાંથી સૌથી વધારે આવક આ બંને પ્રોડક્ટ છે ત્યાંથી જોવા મળી રહી છે બંને સેગમેન્ટમાંથી જો બંને કંપનીને સારી આવક જોવા મળી છે અને કંપની પાસે 1,000 કરોડ આજુબાજુ જે NCD માટે પણ કે મંજૂરી મળી ગઈ છે એટલે એના દ્વારા જે ફંડ એકત્ર કરવાનું હતું એને પણ બોર્ડ દ્વારા કે મંજૂરી આપી દેવામાં આવી છે એટલે જો ગોલ્ડ જે બોન્ડ કાં તો જે NBFC કંપની છે જે ગોલ્ડ રિલેટેડ જે કામકાજ કરે છે ગોલ્ડના અગેન્સ્ટમાં જે લોન આપી રહી છે એનું આપણે જુઓ તો ફંડામેન્ટલ સ્ટ્રોંગ અને પોઝિટિવ જોવા મળે છે જેમાં મુથુટ ફાઇનાન્સ છે પૂનાવાલા ફિનકોર્પ મનપુરા ફાઇનાન્સ આ બધી સ્ટ્રોંગ કંપનીઓ છે તે મજબૂત જોવા મળે છે તો પૂનાવાલા ફિનકોર્પ કે બ્રોકરેજીસને પસંદ આવી રહ્યા છે 640ના ટાર્ગેટ સાથે અમને અહીંયા બાયની સલાહ આપી છે હાલના લેવલથી જોઈશું તો 35% અપસાઇડના ટાર્ગેટ એ લોકો માની રહ્યા છે તો પૂનાવાલા ફિનકોર્પ બી છે આ સ્ટોક બી ફોકસમાં રાખીશું આજે બી સ્ટોક જો 2-2.5%ની મજબૂતી સાથે સ્ટોક કારોબાર જોવા મળે છે તો ઓવરઓલ જેમ સ્ટોક સ્પેસની વાત કરી જેમાં આપણે વાત કરી અપર ઇન્ડસ્ટ્રી પૂનાવાલા ફિનકોર્પ ઓવરઓલ ઓલા ઇલેક્ટ્રોનિક્સ જેમ આપણે વાત કરી લોરસ લેબ જે બધા ઓવરઓલ સ્ટોક છે જે બ્રોકરેજીસના રડારમાં આવી રહ્યા છે તે બધા સ્ટોક છે કે એને કંઈ ફોકસમાં ચાલી રહ્યા છે નિયમિત છે જી બિલકુલ તો ઓવરઓલ આ બધા સ્ટોક છે કે આજના દિવસે સરસ મુવમેન્ટ બતાવી રહ્યા છે કારણ કે બ્રોકરેજ હાઉસના રડા પર આપણને સ્ટોક જોવા મળી રહ્યા છે અજય ખૂબ ખૂબ આભાર આપનો માહિતી બદલ દર્શક મિત્રો આપણે વાત કરી ઇન્ડેક્સ સ્પેસિફિક આપણે વાત કરી સ્ટોક સ્પેસિફિક શું મોમેન્ટમ છે અને આપણે વાત કરી કે સ્ટોક સ્પેસિફિક બ્રોકરેજ હાઉસ કયા રડા પર આવી રહ્યા છે તો ઘણું બધું છે હજુ પણ સમજવાનું બાકી છે જોડાઈ રહેજો સમજ હોય છે કે નાનકડા વિરામ લઈશું અને વિરામ બાદ અન્ય ચર્ચા પર વાત કરીશું બ્રેક બાદ આપનું સ્વાગત છે તો બ્રેક પહેલાં આપણે જેમ વાત કરી રહ્યા હતા કે સ્ટોક સ્પેસિફિક અને બ્રોકરેજ ઉપર તો આપણે વાત કરી પરંતુ હવે વાત કરીએ કે જે મહત્વના જે સમાચાર છે એને પણ આપણે સમજવાનો પ્રયત્ન કરીએ તો સૌથી પહેલાં તો આપણે સેમસંગનું જે ગેલેક્સી S26નું જે લોન્ચિંગ જે થયું આવો એની ઉપર એક વખત નજર કરીએ તો સેમસંગે તમે જોશો તો વૈશ્વિક મેમરી ચિપની ભારે અછત વચ્ચે તમે જુઓ તો ગેલેક્સી 26 અહીંયાથી તેમણે લોન્ચની જાહેરાત કરી છે મેમરી ચિપના ભાવમાં આપણને ખ્યાલ છે કે છેલ્લા 6 મહિનામાં બમણો વધારો ઓલરેડી નોંધાઈ ચૂક્યો છે સ્માર્ટફોન બનાવવાનો જે ખર્ચ તમે જુઓ તો ઐતિહાસિક લેવલ અત્યારે હાલ આપણને જોવા મળી રહ્યો છે અને એવા ટાઈમે તમે જુઓ તેમણે ગેલેક્સી 26નો તેમણે અહીંથી લોન્ચની જાહેરાત એમણે દ્વારા કરવામાં આવી છે અને સીધી અસર તમે જુઓ નવા ફોનની કિંમતો પર એના બાદ જોવા મળી અને તમે જોશો તો સેમસંગે તેના S26 અને S26 પ્લસ મોડલની કિંમતમાં $100નો અહીંયાથી વધારો કર્યો છે નવા જે મોડલ લઈને આવ્યા એમાં અને ગ્રાહકોને આકર્ષવા માટે કંપનીએ નવા ફીચર્સ પણ આમાં એડ ઓન કર્યા છે
અને નવી સિરીઝમાં તમે જોશો તો પરપ્લેક્સિટી એઆઈ જે છે ફીચર્સ એને પણ તેઓ જો વધારે અહીંયા તેઓ એક આધ્યાત્મિક અહીંયાથી તેઓ એક રૂપ આપ્યું છે અને એઆઈ ફીચર્સ અને ઝડપી પ્રોસેસરનો પણ અહીંયા સમાવેશ આ S26માં એમના દ્વારા કરવામાં આવ્યો છે અને ચીપની જે અછત 2027-28 સુધી તમે જો સમગ્ર સ્માર્ટફોન ઉદ્યોગોના નફા અને વેચાણ માટે એક મોટો પડકાર તો છે જ અને એ બધા વચ્ચે એમણે S26ની અહીંથી લોન્ચની જાહેરાત કરી છે. એટલે સમાચાર તમે જો તો જે સમાચાર હતા એ બાદ તમે જો તો આજે એક્શન ખાસ એવું આપણને અહીંથી જોવા મળ્યું છે બીજી અમુક મોબાઈલ રિલેટેડ કંપનીઓ પણ આપણને. પરંતુ બીજું તમે નજર કરો તો એક આપણને પેન્ટાગોન અને એન્થ્રોપિક વિવાદ જે છે એની ઉપર પણ આપણે એક વખત સમાચાર ઉપર જરૂરથી વાત કરવી જોઈએ. તો પેન્ટાગોન અને એન્થ્રોપિક વિવાદ જે તમે જો જે આવ્યો છે એમાં આપણને ખ્યાલ છે કે છેલ્લા કેટલાય ટાઈમથી આપણે એઆઈ ઉપર કેટલું માર્કેટ ચર્ચામાં છે. તમે જુઓ તો ખાસા એવા સ્ટોક પણ છે કે જે ખાસા એવાથી તૂટી ચૂક્યા છે. હવે સમાચાર એવા છે કે પેન્ટાગોન અને એન્થ્રોપિક વિવાદથી તમે જો ડિફેન્સ કોન્ટ્રાક્ટર્સ પર અહીંયાથી ખાસ કરીને તપાસ કરવામાં આવી છે. પેન્ટાગોન દ્વારા અહીંયાથી જે મૂલ્યાંકન જે રિપોર્ટ જે છે એમના દ્વારા માંગવામાં આવ્યો અને એમણે કહેવું છે કે અગ્રણી ડિફેન્સ જે કોન્ટ્રાક્ટર્સ છે એ બોઈંગ અને સાથે સાથે લોકહીડ માર્ટિન પાસે અહીંયાથી ખાસ કરીને એમણે આ બે રિપોર્ટ અહીંયાથી માંગે છે અને એન્થ્રોપિકના એઆઈ મોડેલ ક્લાઉડ જે છે કે જેના કારણે આપણને ખ્યાલ છે કે આટલું બધું હલચલ મચાઈ ગયું છે એન્થ્રોપિક. હવે ક્લાઉડ પર તેમનો નિર્ભરતાનો મૂલ્યાંકન રિપોર્ટ અહીંયાથી એમણે ખાસ કરીને માંગ્યો છે. રિપોર્ટ આવશે એટલે ધીરે ધીરે વધારે ખ્યાલ આવશે કે શું માર્કેટમાં જેટલો ડર છે એ ખરેખરમાં છે કે પછી અહીંયાથી ક્યાંક ને ક્યાંક વધારે જ લોકો ઓવર થિંકિંગ કરી રહ્યા છે. એ રિપોર્ટ બાદ આપણને જરૂરથી ખ્યાલ આવશે. પરંતુ આ તપાસ એન્થ્રોપિકને તમે જો તો બ્લેકલિસ્ટ કરવાની દિશામાં પ્રથમ પગલું હાલ અહીંથી ભરવામાં આવી રહ્યું છે. સંભવિત તમે જોશો તો સપ્લાય ચેઇન રિસ્ક તરીકે બ્લેકલિસ્ટની દિશામાં આ ખાસ કરીને જે પગલું લેવામાં આવ્યું છે એમાં એન્થ્રોપિક પેન્ટાગોન સામે લાલ આંખ અહીંયાથી ક્યાંક ને ક્યાંક બતાવવાના પ્રયત્નો આપણને આના દ્વારા જોવા મળી રહ્યા છે. તો આ તો આપણે વાત થઈ. પરંતુ એક તરફ તમે જુઓ તો પીએમ મોદીનું નેક્સ્ટ મેડલથી તમે જો તે સન્માન કરવામાં આવ્યું છે જે આપણા દેશ માટે પણ સારા ગૌરવની વાત છે. તો આવો આપણે થોડું વધારે વિગતવાર આપણે સમજીએ. મારા સહયોગી ધવલ આપણી સાથે જોડાઈ ગયા છે. ધવલ, ગુડ આફ્ટરનૂન. જણાવો કે આપણા પીએમ મોદીનું અહીંયાથી નેક્સ્ટ મેડલથી અહીંયાથી સન્માન કરવામાં આવ્યું છે તે આપણા દેશ માટે તો એક ગર્વની વાત છે. તો સ્વાભાવિક છે કે એ વિશે પણ આપણે જરૂરથી એક વાત કરવી જોઈએ. આપણને ખ્યાલ છે કે અત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઇઝરાયલના 2 દિવસના પ્રવાસે છે અને ત્યાં આગળ ગઈકાલે તેમનું ત્યાં સંસદમાં સંબોધન હતું અને ઇઝરાયલની સંસદની અંદર જ તેમનું જે ત્યાંનું સર્વોચ્ચ સન્માન કહી શકાય છે જેમ આપણે ભારત રત્ન હોય છે તે રીતે નેક્સ્ટ મેડલથી તેમનું સન્માન કરવામાં આવ્યું છે. નરેન્દ્ર મોદી પહેલાં વિશ્વના જે બહુ જૂજ નેતાઓ કહી શકાય અને આપણા ભારતમાં તો પહેલાં એવા નેતા બની ગયા છે કે જેમને બંને દેશોનું સર્વોચ્ચ સન્માન મળ્યું. બંને એટલે પેલેસ્ટાઇન. બીજું કે આપણને ખ્યાલ છે કે ઇઝરાયલ અને પેલેસ્ટાઇન વચ્ચે સંબંધો કઈ રીતે વણસેલા છે એટલે પેલેસ્ટાઇને પણ નરેન્દ્ર મોદીને એમનું જે સર્વોચ્ચ સન્માન છે તે 2018માં આપ્યું હતું. અને આ જોઈએ તો આપણી ભારતની જે વિદેશ નીતિ છે તે અત્યંત સફળ એક સારી દિશામાં અત્યંત સફળ થઈ રહી છે તેવું આપણે કહી શકીએ. કારણ કે જ્યારે 2 મોટા દુશ્મન દેશો આ રીતની તેમને જ્યારે પોતાના સર્વોચ્ચ સન્માનથી વડાપ્રધાનને સ્વીકારતા હોય ત્યારે આ એક ખૂબ મહત્ત્વનું બની જાય છે. કારણ કે આપણે જોઈએ તો ગ્રાન્ડ કોલર ઓફ ધ લેટર છે તે પેલેસ્ટાઇને તેના સન્માનથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આવકાર્યા હતા. એટલે બંને દેશોની કારણે મધ્ય પૂર્વ જે છે તેની અંદર આ નીતિ એટલા માટે મહત્ત્વની છે કારણ કે ભૂતકાળમાં આપણને ખ્યાલ છે કે ઇઝરાયલ આપણી અહીંયાથી જે ફ્લાઇટો જતી હતી તે ગલ્ફ કન્ટ્રી ઉપરથી એટલે જે આરબ દેશો છે ત્યાંથી નથી જતી. એટલે આવી સ્થિતિની અંદર જ્યારે હવે ગલ્ફ કન્ટ્રી ઉપરથી આપણી ઇઝરાયલ સીધી ફ્લાઇટ પણ જઈ શકે છે અને આપણે અહીંયા પેલેસ્ટાઇનને પણ વડાપ્રધાનને જે આવકાર્યા છે તે સિવાય ઇઝરાયલની સંસદે પણ આવકાર્યા છે અને ગઈકાલે ઇઝરાયલની સંસદમાં વડાપ્રધાનનું ભાષણ પણ ખૂબ મહત્ત્વનું હતું. એટલે અને જે અત્યારે નેતાન્યાહુ એક હેક્ઝાગોન કરીને એક નવી ધરી રચી રહ્યા છે મિડલ ઇસ્ટની અંદર કે જેની અંદર આ જે કટ્ટરપંથીઓ છે તેમને અત્યારે કંટ્રોલમાં રાખવા માટે અને તેમના પડકારનો સામનો કરવા માટે તો તેની અંદર પણ નરેન્દ્ર મોદીને ખૂબ સારું મહત્ત્વ આપવામાં આવ્યું છે. એટલે આ પરિસ્થિતિની અંદર અહીંયા ખૂબ જ મહત્ત્વનું થઈ ગયું છે કે વડાપ્રધાનને જે વિશ્વ સ્તરે એક વૈશ્વિક રાજનેતા તરીકે સન્માનો સતત મળી રહ્યા છે. અને ફક્ત આ તો પેલેસ્ટાઇન અને ઇઝરાયલની વાત થઈ પરંતુ તે સિવાય બીજા ઘણા દેશોની અંદરથી વડાપ્રધાનને સર્વોચ્ચ સન્માનથી નવાજવામાં આવે છે. અને ઘણી સંસદોની અંદર આપણે જોયેલું છે કે જે રીતે હમણાં થોડા દિવસો પહેલાં ત્યાં આફ્રિકા અને દક્ષિણ અમેરિકાના પ્રવાસે ગયા હતા ત્યાં પણ તેમનો દબદબો એટલો જ રહ્યો હતો. એટલે જે આપણી એક વિદેશ નીતિ છે તે સફળ થઈ રહી છે તેવું આપણે કહી શકીએ. ઓકે, તો ઓવરઓલ જે સમાચાર છે તમે જોઈ રહ્યા છો કે એ પ્રમાણે હાલ આપણને સારા સમાચાર છે ઇવન આપણા પીએમ મોદી માટે પણ આપણા દેશ માટે પણ. ધવલ, ખૂબ ખૂબ આભાર આપના માહિતી બદલ. આવો દર્શક મિત્રો ક્વિકલી એક વખત નજર કરી લઈએ માર્કેટના શું હાલ છે. 25,415 25,495 પૈસા આજનો લો બનેલો છે એની નજીક જઈ રહ્યા છે. જો હવે તૂટે છે ડાયરેક્ટ 25,327 સપોર્ટ આવે છે. એ બાદ તમે નજર કરશો બેંક નિફ્ટી. હવે બેંક નિફ્ટી તમે જો આપણે પહેલાં પણ વાત કરી હતી ને શરૂઆત તમે જો માર્કેટમાં પડવાનું કરે છે વીકનેસ બતાવે છે અને નિફ્ટી જ્યારે પડે ત્યારે ઉભા રહી જાય. બેંક નિફ્ટી કહે કે બસ હવે આપણું પૂરું 60,800 છે નીચે આપણે નહીં જવું. છેલ્લા 3 દિવસથી 60,800 લેવલ પ્રોટેક્ટ થઈ રહ્યું છે. એટલે હજુ પણ જ્યાં સુધી 60,800 ઉપર છે ત્યાં સુધી એટલું કોઈ વન વે પ્રેશર નહીં આવે. પરંતુ જો 60,800નું લેવલ તૂટે
તો પછી દબાણ હેવી બની શકે છે. અને બેંક નિફ્ટીમાં જ્યાં સુધી હવે 61,000 ક્લોઝિંગ 2 દિવસ સુધી સાચવી લે, હવે આજે જોવાનું રહેશે કે 61,000 ઉપર શું ક્લોઝિંગ આવે છે કે નહીં, તે પણ એક ક્વેશ્ચન માર્ક રહેશે. પરંતુ તમે જુઓ તો ઘણું બધું છે કે ઇવન આજે આપણે સમજવાનો પ્રયત્ન કર્યો છે. મિડ કેપ સ્મોલ કેપમાં પણ એક વખત ક્વિકલી નજર કરીએ તો મિડ કેપ તમે જોશો તો ફ્લેટ થઈ ગયું. મિડ કેપમાં એક ટાઈમે તમે જુઓ તો આપણને અહીંથી સમાચાર તમે જો કે આપણને જે સારા એવા ખરીદારી જોવા મળ્યા છે સ્ટોક સ્પેસિફિક, એમાં સારી એવી એક્શન જોવા મળી. આજે પોઝિટિવિટી 0.5% હતી, પરંતુ તમે જો 0.5% બાદ અત્યારે બિલકુલ ફ્લેટ થઈ ગયા છો. અને તમે સ્મોલ કેપ નજર કરો જે આજે 0.5% મજબૂતીમાં હતું, એ અત્યારે તમે જોશો તો 0.5% ઘટાડામાં આવી ગયું છે. એટલે અહીંયા પણ 17,000નો જે મહત્વનો જે સપોર્ટ છે ત્યાં તમે જો હાલ આપણને કારોબાર જોવા મળી રહ્યો છે. તો જતાં આપણે એક બીજા પણ સમાચાર ઉપર આપણે અહીંથી ખાસ કરીને નજર કરી લઈએ તો એનવીડિયાના આપણને ખ્યાલ છે કે ગઈકાલે ઓલરેડી પરિણામ હતા, પરંતુ પરિણામ સિવાય પણ બીજી અન્ય જે બાબતો આપણે ધ્યાન કરીએ તો એનવીડિયા અને એઆઈ સોફ્ટવેર કંપનીઓ માટે હવે ખાસ કરીને એક નવો પડકાર અહીંયાથી સામે આવી રહ્યો છે કે SaaS. અહીં તમે જો તો જે SaaS કંપનીઓ માટે તમે જો મોટો ખતરો અહીંયાથી જે બની રહ્યું છે કે SaaS એટલે કે સોફ્ટવેર એઝ અ સર્વિસીસ, કે એઆઈ અને શક્તિશાળી જે GPU ચિપ્સ છે એનો જે વધતા તમે જો તો પ્રભુત્વ માટે ખાસ કરીને SaaS માટે અહીં ખતરો છે કે એનવીડિયા એડવાન્સીસ તમે જોશો તો એઆઈ ઇકોસિસ્ટમમાં અહીંયા ખાસ કરીને નવી સેવા અહીંથી આપી રહી છે. એનવીડિયા તમે જોશો સીધી જ એન્ટરપ્રાઇઝ સોલ્યુશન્સ અને ટૂલ્સ એ અહીંયાથી પૂરા પાડે છે. અને ક્લાઉડ એન્ડ સોફ્ટવેર પ્રોવાઇડર્સ તેમના જે ખાસ કરીને જે બિઝનેસ મોડેલ અહીંથી અપડેટ કરવાનું અહીંથી ખાસ કરીને નવો દબાણ કરી રહ્યા છે. અને સાથે તમે જોશો તો એનવીડિયાને તાજેતરમાં અર્નિંગ્સ રિપોર્ટમાં પણ અપેક્ષા કરતાં ઘણા ઊંચા આંકડા આવ્યા હતા. એટલે આંકડા તો બધું સારા હતા, પરંતુ હવે જે આવનારા દિવસોમાં જે પડકારો છે એનો સામનો કેવી રીતે કરશે એ સૌથી પહેલાં સ્વાભાવિક છે કે હવે અહીંથી આવનારા દિવસોમાં એક ઠીક ચેલેન્જીસ રહેશે. પરંતુ હાર્ડવેરથી આગળ તમે જોશો તો સોફ્ટવેર ઇકોસિસ્ટમનો જે વિકાસ છે એની ઉપર પણ આપણે નજર રહેશે. અને જેન્સન હુઆંગ કે જેની વ્યૂહરચના તમે જોશો માત્ર માઇક્રોચિપ્સ વેચવા પૂરતી હવે મર્યાદિત નથી. એમનું કહેવું છે કે હુઆંગની વ્યૂહરચના હવે એક સંપૂર્ણ એઆઈ પ્લેટફોર્મ પૂરું પાડવાનું અહીંયાથી છે. અને હુઆંગની વ્યૂહરચના તમે જોશો અન્ય સોફ્ટવેર વેન્ડર્સની બજાર હિસ્સો એ સ્વાભાવિક છે કે ઘટતો જોવા મળી શકે છે. એટલે જે આ પડકાર છે એ એનવીડિયાએ જરૂરથી આવનારા દિવસોમાં અહીંથી સામનો કરવો પડશે. તો આવો દર્શક મિત્રો, આ સાથે લંચ ટાઈમમાં સમય થયો છે રજા લેવાનો. મને યોમિકને આપશો રજા. આગળના અપડેટ્સ માટે આપ જોડાઈ રહો ન્યૂઝ કેપિટલ માર્કેટ સાથે. એક બ્રેક લઈશું અને બ્રેક બાદ માર્કેટ મૂવર્સમાં આપણે વાત કરીશું કે આજના ટ્રેન્ડિંગ મૂવર્સ સ્ટોક સ્પેસિફિક, ઇન્ડેક્સ સ્પેસિફિક, સેક્ટર સ્પેસિફિક દરેકને આપણે વિસ્તારથી સમજવાનો પ્રયત્ન કરીશું એક બ્રેક બાદ.